નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને આજનો મુદ્દો છે કોઈ રાજનીતિનો મુદ્દો નથી। આજનો મુદ્દો લોકોની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે। જી હા, કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન વિવાદાસ્પદ નિવેદન છે। લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતું, ધાર્મિક ઠેસ પહોંચાડતું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને પહેલીવાર તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન નથી આપ્યું। વારંવાર તેમણે આવા નિવેદનો આપ્યા છે, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડ્યું છે। સીધું અને સટમાં વાત કરવી છે કે તમે જનપ્રતિનિધિ છો, જનપ્રતિનિધિ તરીકે લોકોએ તમને ચૂંટ્યા છે, ત્યાં બેસાડ્યા છે, એટલે તમારું કામ લોકોના પ્રશ્નોના જવાબ આપવાનું છે। પરંતુ તમે લોકોના પ્રશ્નોના જવાબ નહીં, પરંતુ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છો, કારણ કે તમારા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા છે, એકવાર નહીં વારંવાર નિવેદન આપવામાં આવ્યા। ત્યારબાદ તેમની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો। હવે લોકો રોષે ભરાયા છે, રઘુવંશી સમાજ મેદાને ઉતર્યો છે, સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરીને તમામ લોકોની માત્ર ને માત્ર એક જ વાત છે, તમામ લોકો એક વાત કહી રહ્યા છે કે જે અશોભનીય શબ્દો તેમના દ્વારા બોલવામાં આવ્યા છે, આવા ઘાતક શબ્દો બોલવામાં આવ્યા છે ધર્મને લઈને, તેને લઈને હવે માફી માંગે અને આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં। ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન કાર્યક્રમમાં સંબોધિત કરતા હતા અને એ વખતે ફતેહસિંહ ચૌહાણે વાણી વિલાસ કર્યો। જલારામ બાપા અને સાંઈ બાબા અંગે ફતેહસિંહ ચૌહાણનો બફાટ સામે આવ્યો છે। સમુદાયના કેટલાક વર્ગની લાગણી દુભાઈ તેવો વાણી વિલાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં બફાટ કરતો એક વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે અને આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। જલારામ બાપા અંગે ફતેહસિંહ ચૌહાણના નિવેદનથી ભારે રોષ લોકોમાં ફેલાયેલો છે। રઘુવંશી લોહાણા સમાજે ફતેહસિંહ પાસે માફીની માંગણી કરી છે। ઘોગંબા તાલુકાનો આ વિડીયો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે। ફતેહસિંહ ચૌહાણનો ફોન આવી રહ્યો છે સ્વિચ ઓફ। ગુજરાત ફર્સ્ટે જવાબ માંગવા માટે અમે એને ફોન કર્યો, પરંતુ તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ ફતેહસિંહ ચૌહાણનો સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે। વિવાદ બાદ ફતેહસિંહનો સંપર્ક પણ નથી થઈ રહ્યો અને ફતેહસિંહ ચૌહાણનો વિવાદ બાદ તેમણે ફોન બંધ કરી દીધો છે। એટલે રઘુવંશી લોહાણા સમાજ હવે મેદાને ઉતરી ગયું છે અને સમાજ દ્વારા એક જ વાત કહેવામાં આવી રહી છે કે તમારા દ્વારા જે વાત કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે, અશોભનીય તમારા દ્વારા જે શબ્દો કરવામાં આવ્યા છે, એ તમામ શબ્દોને લઈને તમે માફી માંગો। ફરી એકવાર સાંભળી લઈશું કે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કેવો બફાટ કર્યો છે। જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા સ્વામી બાબા ભગવાન બનાવી દીધા। સ્વામી બાબા આપણો છે નહીં, મુસ્લિમ છે। સ્વામી બાબા ને ભગવાન બનાયા, આ આપણી કમનસીબી છે। જલારામ ભગવાન ને બનાવી દીધા, જલારામ બાપા સ્વામી બાબા ભગવાન બનાવી દીધા। સ્વામી બાબા આપણો છે નહીં, મુસ્લિમ છે। સ્વામી બાબા ને ભગવાન બનાયા, આ આપણી કમનસીબી છે। જલારામ ભગવાન ને બનાવી દીધા, જલારામ બાપા સ્વામી બાબા ભગવાન બનાવી દીધા। તો એમએલએના વિવાદિત નિવેદન પર અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ધાર્મિક લાગણી તેમના દ્વારા દુભાવવામાં આવી છે અને આ પ્રકારના નિવેદનોથી બચવું જોઈએ, કારણ કે ધર્મને ખતમ કરવાની વાત છે તેમના દ્વારા જે કહેવામાં આવી। ક્યાંક ધાર્મિક લાગણીને તમે ઠેસ પહોંચાડી રહ્યા છો, લોકો આસ્થાની સાથે જોડાયેલા છે। તો કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ફતેહસિંહ ચૌહાણે બફાટ કર્યો છે। બફાટ દરમિયાન તેમણે સાંઈ બાબા સાથે જલારામ બાપા વિશે અશોભનીય ટિપ્પણી કરી હતી। પહેલી વખત તેમણે આ પ્રકારનું નિવેદન નથી આપ્યું, આ પ્રકારની અશોભનીય ટિપ્પણી નથી કરી, પરંતુ અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને તેમના દ્વારા બફાટ કરવામાં આવ્યો હતો। એટલે સવાલ વારંવાર એક જ છે કે જનપ્રતિનિધિ તરીકે તમે જ્યાં ઉભા છો, તમને શું આવી રીતે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે ત્યાં ઉભા રાખવામાં આવ્યા છો? શું ક્યારેય તમે એ ધર્મસ્થાનના પગથિયા પણ ચડ્યા છો? ધાર્મિક મહત્વ શું છે તમને ખબર પણ છે? લોકોની આસ્થા સાથેનો પ્રેમ કેટલો છે તમને આ પણ ખબર છે? આ બધા જ પાસા જો તમને નથી ખબર, તો તમે એક સ્ટેજ પરથી એક પ્રતિનિધિ તરીકે આ પ્રકારનું નિવેદન કઈ રીતે આપી શકો?
ત્યારે ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું જે નિવેદન સામે આવ્યું છે, ભારોભાર રોષ છે. એક તરફ રઘુવંશી સમાજના તમામ લોકો કે જેમના દ્વારા હવે એક જ વાત, એક જ સૂર આલાપવામાં આવી રહ્યો છે. લોકો એ જ કહી રહ્યા છે કે હવે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને તેઓ માફી માંગે. સમાજના અગ્રણીઓ સાથે પણ અમે વાતચીત કરી. અગ્રણીઓ પણ એ જ કહી રહ્યા છે કે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને માફી માંગે. એટલે કે ફતેહસિંહ ચૌહાણ રાજનીતિ કરી રહ્યા છે કે પછી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે એ નથી સમજાવી રહ્યું. ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજ્યભરમાં રોષ વ્યાપ્યો છે. એક બાદ એક લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલામાં રઘુવંશી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યનું વિવાદિત ટિપ્પણી રાજ્યભરમાં રોષ વ્યાપ્યો. અમરેલીના લોકો પણ હવે મેદાને ઉતર્યા. અમરેલીમાં સાવરકુંડલામાં રઘુવંશી સમાજનો વિરોધ. સંત શિરોમણી તરીકે જેને સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામી છે અને રઘુવંશી સમાજમાં જેને આદર તરીકે સ્વીકારી રહ્યા છે અને ભગવાન તરીકે જેને પૂજી રહ્યા છે તેવા પૂજ્ય જલારામ બાપાના વિરુદ્ધમાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જે ટિપ્પણી કરી છે તેને લઈને રઘુવંશી સમાજમાં રોજ ફાટી નીકળ્યો છે. રઘુવંશી સમાજ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ને ઘડીભર જે રઘુવંશી સમાજ ભેગો થયો ત્યારે ગામ પણ ચક્કાજામ જેવો માહોલ સર્જાયો હતો. આપણે આ સાથે રઘુવંશી સમાજના અગ્રણી છે ને તેના પ્રમુખ છે જગદીશભાઈ, જલારામ બાપા વિરુદ્ધ જે રીતે ટિપ્પણી કરી છે શું કહેશો? કલોલના ધારાસભ્ય શ્રીએ જે જલારામ બાપા, સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એ ખાલી રઘુવંશી સમાજના બાપા નથી પણ 18 આલમના બાપા છે. અને આ વસ્તુ જે એણે બોલ્યા છે બોલવાની જરૂર નહોતી. શા માટે શું કામ બોલ્યા છે એને આપણને તો ખબર નથી. પણ રઘુવંશી સમાજ સાવરકુંડલાનો, ગુજરાતનો અને દરેક જગ્યાએ આ બાબતમાં ઘણું બધાને દુઃખ થયું છે. અને આ વસ્તુ એણે કરવી ન જોઈએ, કરીને બેઠા છે. તો સાવરકુંડલા લોહાણા સમાજના લોકોએ મામલતદારશ્રીને આજે આવેદનપત્ર પાઠવ્યો છે, વિરોધ દર્શાવેલો છે. અને ભવિષ્યમાં આ લોકોની માગણી એક એવી છે કે જલારામ બાપા પાસે વીરપુર જઈને એ માફી માગે તો જ આ વસ્તુ વ્યાજબી ગણાય. આ વસ્તુ એને બોલવાની જરૂર નથી છતાં બોલેલ છે. ફતેહસિંહ વિરુદ્ધ જે રીતે બોલ્યા છે એ વિરુદ્ધ તમે શું કહેશો? હું ફતેહસિંહજીને એટલું જ કહેવા માંગુ છું કે આ પૃથ્વી ઉપર પ્રભુ શ્રી રામ હોય, કૃષ્ણ હોય કે પછી બગદાણાના સંત હોય, બજરંગદાસ બાપા, હરેક ભગવાને માણસ રૂપી જ જન્મ લીધેલો છે. કોઈ 4 ભુજા લઈને આ પૃથ્વી ઉપર જન્મ નથી લીધો. અને જે પણ લોકોએ જન્મ લીધો એને માણસ રૂપી જન્મ લીધો છે. અને પછી જ એને સંતનું કે ભગવાનનું બિરુદ આપણે આપવામાં આવ્યું છે. કારણ કે આપણી આસ્થાનું પ્રતીક એ છે. હું એટલું જ એને કહેવા માંગીશ ફતેહસિંહને કે જે કંઈ પાણી વિલાસ કરો છો એ કદાચ તમે ઉંમરના હિસાબે કર્યો હોય તો પણ અમે એમ કહીએ કે બરાબર છે. પણ તમે આવા પીઢ નેતા થઈને જ્યારે અમારા સમાજ વિરુદ્ધ બોલો છો એ જરા પણ વ્યાજબી ન હોય તો બને એટલું વહેલું સમાજની માફી માંગો. જલારામ બાપાની વીરપુર જઈને માફી માંગ્યા હો તો પણ અમારા સમાજની માફી માંગ્યા બરાબર છે. સમાજની માફી માંગ્યા બરાબર છે. આપણી સાથે અન્ય એક યુવાન છે. રાજુભાઈ, શું કહેશો જે રીતે ફતેહસિંહ ચૌહાણે જે રીતે નિવેદન આપ્યું છે તમે શું માનો છો? જલારામ બાપા એ સર્વ સમાજના બાપા છે અને એ ભગવાન જ છે. ફતેહસિંહને બોલવા ફેર થયો હશે કે શું થયું હશે એ અમને ખ્યાલ નથી. પણ અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે સડે છોક જલારામ બાપાના મંદિરે જઈ અને એમને માફી માગવી પડે, નકર આખા ગુજરાતના રઘુવંશીઓ રોડ ઉપર આવશે. જય જલારામ. આખા ગુજરાતના રઘુવંશીઓ રોડ ઉપર આવશે. આપણી સાથે સમાજના જ અગ્રણી ને એડવોકેટ છે. સાદરાણી સાહેબ, જે રીતે ફતેહસિંહજી બોલ્યા છે કઈ સેક્શન મુજબ એની માથે ગુનો દાખલ થાય શું કહેશો? કલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહજીને એક ધારાસભ્ય તરીકે, પબ્લિકના નેતા તરીકે કોઈ પણ વાણી વિલાસ કરવો હોય તો ખૂબ વિચારીને કરવો પડે. ધારાસભામાં જ કાયદાઓ ઘડાતા હોય છે, એનું એમને જ્ઞાન હોવું જોઈએ. જલારામ બાપા ભગવાન છે એ રઘુવંશીઓ માને છે. આજે વીરપુરની અંદર આટલા વર્ષોથી એક પણ જાતનો પૈસો લીધા સિવાય અન્નક્ષેત્ર ચાલે છે. જલારામ બાપાના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ હકીકતથી ફતેહસિંહ કોઈ અજાણ નથી. એવા સંજોગોમાં જલારામ બાપા
સંત છે પણ ભગવાન પણ છે એવું તમામ રઘુવંશીઓ માને છે. ત્યારે રઘુવંશીઓની ધાર્મિક લાગણી અને આસ્થા એક ભગવાન તરીકે જ જલારામ બાપામાં છે. ત્યારે તેઓના આ નિવેદનથી સમગ્ર રઘુવંશી સમાજની લાગણી દુભાણેલી છે, ધાર્મિક લાગણી દુભાણેલી છે, આસ્થા દુભાણેલી છે. એવા સંજોગોમાં કાયદામાં પણ જોગવાઈ છે કે જ્યારે આવી રીતે કોઈ વાણી વિલાસ કરે તો એની વિરુદ્ધમાં આઈપીસીની કલમ 295 ક અને 298 મુજબ કાયદેસર કાર્યવાહી થઈ શકે તેમ છે. તેવા સંજોગોમાં જો રઘુવંશી સમાજની આ માફી માંગવામાં નહીં આવે અને વીરપુર જલારામ બાપા પાસે જઈ 2 હાથ જોડી ફતેહસિંહજી જો માફી નહીં માગે તો રઘુવંશી સમાજ છે આગામી સમયમાં જલદ આંદોલન કરશે એવી અમારા રઘુવંશી સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર પણ મામલતદારશ્રીને આપવામાં આવેલ છે. મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ છે અને રઘુવંશી આગેવાન છે. શું કહેશો કે આજે રીતે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરી છે ફતેહસિંહ, ભાજપના ધારાસભ્ય છે, તમે શું માનો છો? મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જે અમારા રઘુવંશી સમાજના માંથી થઈ ગયા છે, એવી જ રીતે પ્રાતઃસ્મરણીય પૂજ્ય જલારામ બાપા પણ અમારા સમાજમાંથી થયા છે, જે અમને રઘુવંશી સમાજને ગૌરવ છે. પણ આ ધારાસભ્ય શ્રી ફતેહસિંહે જે નિવેદન કર્યું છે જેનાથી અમારા જ્ઞાતિની લાગણી દુભાણી છે, તો આપના માધ્યમથી હું ગુજરાત સરકારને અને પ્રદેશ ભાજપને કહેવા માગું છું કે આવા ભાન ભૂલી ગયેલા ધારાસભ્યોને તાકીદે એનું રાજીનામું લઈ અને એની વિરુદ્ધ અમે અહીંથી કાયદાકીય કાર્યવાહી રઘુવંશી સમાજ કરવા તત્પર છીએ. કલોલના ધારાસભ્યનું રાજીનામું પણ ભાજપે લેવું જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે. તમે હિતેશભાઈ શું કહેવા માંગો છો? પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ વંદનીય છે. વિશ્વની અંદર એનો ડંકો વાગે છે. માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમરેલીમાં આવી અને જલારામ બાપાની જે બોલાવ્યું હોય તો આ ધારાસભ્ય જરીક વિચારવું જોઈએ. વિશ્વની અંદર પણ જલારામ બાપાના મંદિર છે એટલે આ ધારાસભ્ય જરીક સોચ વિચારીને બોલવું જોઈએ. રઘુવંશી સમાજમાં જે રીતે રોષ ફાટી નીકળ્યો છે તેને લઈને અમરેલી જિલ્લા સાથે ગુજરાતભરમાં રઘુવંશી સમાજ દ્વારા માંગણીઓ ઉઠી રહી છે કે પૂજ્ય જલારામ બાપાની ફતેહસિંહ છે તે માફી માંગે, વીરપુર જઈને માફી માંગે તો જ મામલો શાંત પડે, અન્યથા તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ ગતિવિધિ રઘુવંશી સમાજ દ્વારા તેજ થઈ રહી છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. રઘુવંશી સમાજમાં કેટલો વિરોધ છે, રઘુવંશી સમાજના લોકો કેટલા રોષે ભરાયા છે, આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કશ્મીરા નાથવાણી, લુહાણા સમાજના અગ્રણી છે, હિતેશ ઠક્કર, જલારામ ભક્ત અને રમેશભાઈ ભરવાડ, સાંઈ ભક્ત છે. આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌપ્રથમ સૌની પ્રતિક્રિયા લઈ લઈએ. કશ્મીરાબેન, આપની પાસે આવવું છે. જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, આસ્થાને ઠેસ પહોંચાડી છે, આપની શું પ્રતિક્રિયા? સમગ્ર વિશ્વમાં વસતા જલારામ ભક્તોની આસ્થાને, એની ભક્તિને ખરેખર એક ઊંડી ઠેસની લાગણી અનુભવી છે બધાએ. આ એક દુઃખદ ઘટના કહી શકાય. કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય વિશે આવી રીતે ઘસાતું બોલવું, એમના સંત વિશે, એમના ભગવાન વિશે આવું બોલવું એ ખરેખર અયોગ્ય અને અસ્થાને છે. સમગ્ર વિશ્વ જેના નામના સ્મરણ માત્રથી એમના અટકેલા કામો પતી જતા હોય, એટલી ભક્તિ અને આસ્થા જલારામ બાપામાં ધરાવતા હોય, એકલા રઘુવંશી સમાજના નહીં પણ વિશ્વમાં વસતા અનેક સમાજના ભગવાન છે જલારામ બાપા, ત્યારે આવી વાત કરવી, આવા શબ્દો બોલવા એ ખરેખર અયોગ્ય છે. આ વખોડી કાઢવા માટેનું અમે વખોડી કાઢીએ છીએ બધા, અને આવી કોઈ પણ સંપ્રદાય વિશે વાત કરવી એ પણ યોગ્ય નથી. રામ મંદિર જે સમગ્ર વિશ્વ અને ભારત દેશના આરાધ્ય દેવ એવા રામ મંદિરના બંને ટાઈમના થાળ, એમનું ભોજન એ જલારામ બાપાના મંદિરેથી જવાનું છે. આવું વિશ્વ વંદનીય વ્યક્તિત્વ જલારામ બાપા અને એમના વિશે આવું ખરેખર ફતેહસિંહભાઈએ અજ્ઞાન ભર્યું જે નિવેદન આપ્યું છે એ એટલું બધું દુઃખદ છે કે એના માટેના કોઈ યોગ્ય શબ્દો પણ અત્યારે મળી શકે એમ નથી. એક વિશ્વમાં માત્ર આ મંદિર છે કે જે પૈસો લેતા નથી. અત્યારના સમયમાં મંદિર એટલે મોટા ભાગે કમાવાનું મશીન થઈ ગયું છે. ત્યારે અમારું આ વિશ્વ વંદનીય મંદિર, વીરપુરનું જલારામ બાપાનું મંદિર, જ્યાં એક પણ પૈસો લીધા વગર અવિરતપણે અન્ન ક્ષેત્ર ચાલે છે, નાત જાતના ભેદભાવ વગર ત્યાં બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા જલારામ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જલારામ બાપાના
વંશજો દ્વારા આ અવિરતપણે ચાલતું મંદિર છે, ચાલતું અન્નક્ષેત્ર છે, ચાલતું ધામ છે, ત્યારે હું ફતેહસિંહભાઈને વિનંતી કરું કે તાત્કાલિક ધોરણે તેમણે માફી માગવી જોઈએ, તેમણે જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવવું જોઈએ અને આવી ટાઈપના કોઈ પણ જાતના નિવેદનથી એમણે દૂર રહેવું જોઈએ. બિલકુલ. હિતેશભાઈ, આપની પાસે આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેમને લઈને રાજનીતિ અલગ છે, આસ્થાનો વિષય અલગ છે, પરંતુ આ તો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. સંત શિરોમણી વિશ્વ વંદનીય જલારામ બાપા વિશે જ્યારે આવા શબ્દો સાંભળવા મળે ત્યારે મને કહેવાનું મન થાય કે રામ નામ મેં લીન હે તાકે પદ વંદન કરું, જય જય જલારામ. જ્યારે ભગવાન રામના વંશજ એવા જલારામ બાપા અને રઘુવંશી સમાજના જ્યારે દરેક વ્યક્તિ સર્વ જ્ઞાતિ જે જલારામ બાપાને એક પોતે ભગવાન તરીકે જુએ છે, સર્વ જ્ઞાતિ ભગવાન તરીકે જુએ છે, જ્યારે પોતાના અંદર કંઈ પ્રોબ્લેમ હોય ત્યારે માનતા માને છે અને વીરપુર જાય છે અને વીરપુર જઈને પોતાની માનતા પૂરી થાય છે, એ જ ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે આવા ફતેહસિંહભાઈ આવા શબ્દો જે બોલ્યા છે એ શબ્દોને હું પ્યોરલી વખોડી દઉં છું અને આવા પરિપક્વ નેતા જ્યારે આવા શબ્દો બોલતા હોય તો એ ખરેખર શોભનીય નથી. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ જે પાર્ટી છે એના અંદર આવા શબ્દો હોય અને આવા અગ્રણી બોલતો હોય એ કોઈ રીતે ચલાવી ના લેવાય અને આ વાતને હું વખોડું છું. બિલકુલ. રમેશભાઈ, સાંઈ બાબાને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સાંઈ બાબા તો આપણા ભગવાન જ નથી. આપ શું કહેવા માંગશો? કલોલના ધારાસભ્ય કાલોલના ફતેહસિંહ ચૌહાણને મારે એક જ વિનંતી કરવી છે સનાતની તરીકે કે તમે સાંઈ બાબાનું સાંઈ ચરિત્ર જે પુસ્તક છે હું આપની સામે અહીંયા લઈને આવેલો છું એ પુસ્તકને એક વખત વિચારી અને વાંચી લે, પછી એમને ટોટલી ખબર પડી જશે કે સાંઈ બાબા કોણ છે અને ક્યાંથી આવ્યા છે અને કે એ પોતે ભગવાન છે કે નથી એ નિર્ણય એમને ખુદને ખબર પડી જશે. સનાતની હોવાના નાતે આવા શબ્દો એને એક પ્રતિષ્ઠિત જે રાજકીય આગેવાન ધારાસભ્ય હોય અને એ આવા શબ્દો જો ઉચ્ચારે તો આમ જનતાના મગજમાં એમના વિશેની જે છાપ છે ને એ ભૂસાઈ જવાના અને એ ઓટોમેટિક જેને જલારામ બાપા વિશે અને સાંઈબાબા વિશે બોલ્યા છે ને એમની છાપ ઓટોમેટિક ભૂસાઈ જ જવાની છે અને પોતે પણ ધારાસભ્ય હશે કે નહીં એ પણ કદાચ પ્રશ્નાચિહ્ન રહેશે. આ સાંઈબાબાના આ શબ્દો એમના વતી હું કહું છું. બિલકુલ. કાશ્મીરાબેન, હવે જ્યારે જલારામ બાપાનું વીરપુર ધામ, એક વાત કહેવામાં આવતી હોય છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, અને જ્યારે જલારામ બાપાના વીરપુર ધામમાં જઈએ છીએ તો આસ્થાનો વિષય તો છે જ. આ આસ્થા ત્યાં લોકો લઈને જ જાય છે અને એને લઈને, પરંતુ એની સાથે જ્યારે જોવા જઈએ તો લોકોને કેટલી મદદરૂપ પણ થાય છે આ સંસ્થા, અને તેના દ્વારા આ પ્રકારનું નિવેદન આપ્યા આ સંસ્થાને લઈને તો બિલકુલ સ્વાભાવિક છે કે કોઈ પણ નથી સાંખી લેવાની આ વાતને. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પણ આ સંસ્થાન કરે છે. એમના વંશજો આજે પણ સમાજના જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરે છે. પછી એ શારીરિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, કોઈ પણ જાતની મદદ કરવા માટે જલારામ મંદિર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અને એમના વંશજો તત્પર જ હોય છે. ખૂબ ધાર્મિક પ્રવૃત્તિ કરતો આ સાયલન્ટ પરિવાર જલારામ બાપાના વંશજો આજે પણ રાજકોટ અને વીરપુરમાં હયાત છે. અને બાપાની જે વાત હતી, તમે હમણાં જ જેમ કીધું કે હરી ઢુકડો, જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો, આ બાપાનો જલારામ બાપાનો મંત્ર હતો. આજે પણ એના માટે એ લોકો સતત ને સતત કાર્યવંત છે. કોઈ પણ જલારામ બાપાને આંગણે વીરપુરમાં તમે પગ મૂકો એટલે કોઈ ભૂખ્યા ન જાય, જરૂરિયાતમંદ એની જરૂરિયાત પૂરી ન થાય એવું ન બને. આવું વીરપુરમાં જઈ અને બધાએ અનુભવેલું છે. ત્યારે સમગ્ર વિશ્વમાં વસતા જલારામ ભક્તો તો અત્યારે અવાચક થયેલા છે કે આવું જલારામ બાપા વિશે જો બોલાતું હોય તો એ ખરેખર દુઃખદ છે. આ ખૂબ અશોભનીય ઘટના છે અને આવી ઘટના ન બને એના માટે પણ અમે જ્યાં અમારે રજૂઆત કરવાની છે ત્યાં ચોક્કસ રજૂઆત કરીને એમને ઠપકો મળે એ ટાઈપની પણ અમે ત્યાં રજૂઆત ચોક્કસ અમે કરશું. પણ અમારા બાપા વિશે જે કંઈ ફતેહસિંહભાઈ બોલ્યા છે એ ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે અને વહેલામાં વહેલી તકે જો આ રોષ અત્યારે ખૂબ ફાટી નીકળ્યો છે પણ એને અગનજવાળામાં ન બદલવો હોય તો એમણે તાત્કાલિક ધોરણે માફી માગી અને બાપાના ચરણોમાં એમણે શીશ ઝુકાવવું જોઈએ એવી અમારા સમગ્ર જલારામ ભક્તોની લાગણી છે. બિલકુલ. હિતેશભાઈ, હવે જ્યારે અમે
આ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ સમાજના અગ્રણીઓ સાથે અને સમાજના અલગ અલગ લોકો સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ એમાંથી એક પ્રતિક્રિયા એવી પણ સામે આવી કે લાઇમલાઇટમાં આવવા માટે તેમના દ્વારા આવી પ્રતિક્રિયા આપવામાં આવી હશે, આવું નિવેદન આપવામાં આવ્યું હશે. તો લાઇમલાઇટમાં આવવા માટે આ પ્રકારનું નિવેદન આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે? પહેલાં તો એ પોતે અગ્રણી છે, ધારાસભ્ય છે, એટલે એવું એમને લાઇમલાઇટમાં આવવા માટે આવું ન કરવું જોઈએ કે પોતે એક ઓલરેડી ધારાસભ્ય છે અને જો એ માટે એમણે કર્યું હોય કે આવનારી ચૂંટણી છે ફરીથી એમને ટિકિટ રિપીટ મળે એના માટે, તો આ અશોભનીય છે અને આ લેવલે એમને શોભતું નથી અને આ ન કરવું જોઈએ. રઘુવંશી સમાજ તેમજ સર્વ સમાજ આવી વસ્તુ ચલાવી લેવો શક્ય નથી. સનાતની ધર્મ અમે માનીએ છીએ કે કોઈ પણ ભગવાન હોય એમના વિશે આવા શબ્દો અશોભનીય છે. રમેશભાઈ, હવે એક જનપ્રતિનિધિ કે હજારો લોકોની સામે ઉભા રહી આ પ્રકારનું નિવેદન આપે છે, તો એ જનપ્રતિનિધિનું આ પ્રકારનું નિવેદન આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે? પ્રતિનિધિ કહેવાય જ નહીં, જે જેના વિશે જાણી શકતા નથી, જે સત્પુરુષ જે મહાન સંતો થઈ ગયેલા છે એના વિશેનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય તો આવી વાણી વિલાસ કરે જ નહીં. એમને પહેલાં જ્ઞાન લેવું જોઈએ અને એના માટે ત્યાં આગળ પહેલાં જઈ અને દર્શન કરીને ત્યાંનો ઇતિહાસ, જે પણ મંદિરે જલારામ બાપાનું મંદિર હોય, સાંઈબાબાનું મંદિર હોય, ત્યાં જઈ અને એનો ઇતિહાસ જાણવો જોઈએ અને પછી જ એને આવા બફાટ ભર્યા એવી નિવેદનો કરવાનું કારણ એમના મગજમાં જે પણ કારણસર આવ્યું હોય એ ન આવવું જોઈએ. અને ક્યારેય આ સનાતની હિન્દુઓ, સનાતની ધર્મના લોકો ક્યારેય માફ નહીં કરે. પહેલાં તો એમને બધાની આખા ગુજરાતના અને પૂરા વિશ્વના સનાતનીઓની માફી માગવી જોઈએ અને આની ઉપર જે પણ પગલાં લેવામાં આવે એવા પગલાં સરકારશ્રી દ્વારા અને વડાપ્રધાનને પણ વિનંતી કરવામાં આવશે કે આ એક વિશ્વ વંદનીય સંતોની જ્યારે આવી પ્રકારની હીન ભાષામાં પ્રવૃત્તિ કરી અને જાહેરમાં જ્યારે બોલવામાં આવતું હોય તો એના ઉપર એક્શન લેવાવી જોઈએ. આવા દરેક, મારી નહીં, દરેક સનાતનીઓની, દરેક હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. એવા આસ્થાના કેન્દ્રબિંદુ સમાન ભગવાન રૂપી જે સાંઈબાબા છે એમનું અપમાન કર્યું છે તો એનું પરિણામ એને મળશે ને મળશે જ. કશ્મીરાબેન, પ્રયત્ન કીર્તિમ અપાવૃષ્ટિ એટલે આપણા ઇતિહાસને જાણો અને આને લઈને જ આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણે અને આપણા બાળકો બધા જ ધર્મની તરફ આગળ વધીએ. આવા મહાપુરુષો, વંદનીય પુરુષો કે જેમના થકી આપણે ધર્મમાં થોડાક વધારે ઊંડાણપૂર્વક જઈ શકીએ, પરંતુ આવા લોકો કે જેમના દ્વારા આવા નિવેદનો આપી અને રોડા નાખવામાં આવે છે. ચોક્કસ આવા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ સમાજમાં. જે ધાર્મિક લાગણીમાં અત્યારે આપણે સૌએ જોયું હશે કે ગત 22 તારીખે, ગત મહિનાની 22 તારીખે સમગ્ર દેશ રામમય બન્યો હતો. એટલે એક ધાર્મિક પ્રચંડ સુનામી આખા દેશમાં વહી હતી. એમાં આવા નાના નાના રોડાઓ જો આવતા હોય તો એ ખરેખર નિંદનીય છે અને એને તાત્કાલિક ધોરણે એમના ઉપર પગલાં લેવા જોઈએ અને એમને માફી પણ તાત્કાલિક ધોરણે માગી લેવી જોઈએ. આ બિલકુલ ચલાવી ન લેવાય. આજનું યુવાધન જે સંપૂર્ણ કોમ્પ્યુટર યુગમાં વયું ગયું હતું, વેસ્ટર્નાઇઝ થઈ ગયું હતું, બિલકુલ પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગાઈ ગયું હતું, એ નરેન્દ્રભાઈના અગાધ પ્રયત્નથી આજે સનાતન વિશ્વ વંદનીય સનાતનીઓ આપણા ધર્મગુરુઓએ અને સૌએ સાથે મળીને જે એક ઘોડાપુર રામમય બનવાનું જે સૌભાગ્ય નરેન્દ્રભાઈને સાંપડ્યું હતું, તો હજુ વધુ ને વધુ આપણો દેશ, આપણું યુવાધન, આપણા બાળકો ધાર્મિક બને, ધર્મની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને સનાતન ધર્મને અનુસરે એવા પ્રયત્નો કરવા જોઈએ. એવા પ્રયત્નોમાં જે કોઈ વચ્ચે આવતું હોય, પછી જે કોઈ હોય, એ લોકોને બધાને સજા થવી જોઈએ. એ લોકો આવા તત્વોને સામાજિક બહિષ્કાર થવો જોઈએ અને એમની કોઈ પણ વાતને મહત્વ આપ્યા વગર એમને સાઈડ પર રાખી દેવા જોઈએ અને સનાતન ધર્મના પગલે આપણે આગળ વધી આપણા બાળકો, આપણું યુવાધન અને આપણી આવનારી પેઢી અને આપણે લઈ જવું જોઈએ. બિલકુલ, સૌ કોઈ સાથે વાતચીત કરી લોકો એ જ ઈચ્છી રહ્યા છે કે રાજીનામું આપે અથવા તો માફી માંગે. આ તમામ વાતો સામે આવી. હિતેશભાઈ, હવે જ્યારે અમે વાતચીત કરવાનો એમની સાથે પ્રયત્ન કર્યો, ફતેહસિંહે જ્યારે આ નિવેદન આપ્યું, ગુજરાત ફર્સ્ટે એમને ફોન લગાવ્યો, ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે કારણ કે સાહેબ સવાલોના ઘેરામાં આવીને ઊભા છે અને હવે જવાબ આપવા માટે સક્ષમ નથી. બીજી વસ્તુ એ કે એક ભક્તે તેમની સાથે વાતચીત કરી અને ફોન દરમિયાન તેમણે કહ્યું કે અમારો અવાજ જ નથી. એટલે આટલા બધા પ્રશ્નોના ઘેરામાં આવી ગયા અને હવે તેઓ પાછી પાની કરી રહ્યા છે. તો આવા મોટા ધારાસભ્ય હોય અને પોતે આવું નિવેદન આપી અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરવાનો સમય આવે તો એમને પેલા નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ કે હું શું બોલી રહ્યો છું અને કોના વિશે બોલી રહ્યો છું.
જ્યારે જલારામ બાપાની વાત કરીએ તો વિશ્વના કોઈ એવો દેશ નથી ત્યાં જલારામ બાપાનું મંદિર ના હોય, ત્યાં જલારામ બાપાનું વનક્ષેત્ર ના હોય. ત્યાં આગળ ભૂખ્યો હોય, આજે અમદાવાદના અંદર ઘણા 48 વોર્ડ છે તો ઘણી જગ્યાએ જલારામ બાપાની ખીચડીનો પ્રસાદ ચાલુ હોય છે. વીરપુર છે, આપણું રામ મંદિર છે, ત્યાં પણ જ્યારે આટલું મોટું સંત હોય, એટલા મોટા સંત હોય, એમના વિશે આવા શબ્દો બોલતા પહેલા વિચારવું જોઈએ. પાછળથી આવું પસ્તાવાનો વારો અને સ્વિચ ઓફ ફોન કરવો પડે એ એટલા અંશે એમને યોગ્ય છે. એમને પોતે જ બોલેલું હોય ત્યારે એમને પસ્તાવાનો વારો છે, તો આ યોગ્ય નથી અને એમને આવું કાર્ય કરતા પહેલા વિચારવું જોઈએ. અને બીજા ઘણા નેતાઓ આના પરથી એમને પણ શીખવું જોઈએ કે આવા નિવેદન ના આપવા જોઈએ. રમેશભાઈ, હવે જ્યારે એમની પ્રતિક્રિયા લીધી, ફોન સ્વિચ ઓફ આવતો હતો, પરંતુ આ સાથે મહત્વની વાત એ પણ થઈ જાય છે કે ભૂલ એકવાર થાય કોઈ પણ માણસથી. આ બીજી વખત તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આ અગાઉ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને પણ નિવેદન આપ્યું હતું, એટલે કે આ ભૂલ તો નથી જ, સ્પષ્ટપણે આ વાત સામે આવી રહી છે. એ આવી રીતે વારંવાર જો કરવા ટેવાયેલા હોય તો એને પાર્ટી, આપણી ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, એના ઉપર પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ છે, એને શિસ્તબદ્ધ પાર્ટી શિસ્તમાં રહે એવા ધારાસભ્યને જી રમેશભાઈ, આપની પાસે આવું છું, પરંતુ લોહાણા સમાજના અગ્રણી ડોલરભાઈ કોટેચા આપણી સાથે જોડાયા છે. ડોલરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ડોલરભાઈ, જે પ્રતિક્રિયા નિવેદન આપવામાં આવ્યું છે ફતેહસિંહ ચૌહાણ દ્વારા, જલારામ બાપાની આસ્થાને ઠેસ પહોંચાડતું, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતું, આપની શું પ્રતિક્રિયા? હું જવાબદાર વ્યક્તિએ બિનજવાબદાર પૂર્વકના જે ઉચ્ચારણ કરેલ છે એનો હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને જલારામ બાપા પ્રત્યે કરોડો લોકોની આસ્થા છે, વિશ્વાસ છે, ભરોસો છે અને ભગવાન માને છે. જલારામ બાપા રઘુકુળના છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન અમારા આરાધ્ય દેવ છે. એ પૈકી જલારામ બાપા પણ અમારા આરાધ્ય દેવ છે અને એના માટે આવા શબ્દ બોલવા એ કોઈ અંશે વ્યાજબી નથી. આમાં લાખો અને કરોડો લોકોને દુઃખ થાય, એની આસ્થાને ઠેસ પહોંચે, એવું જવાબદાર વ્યક્તિએ બિનજવાબદારીપૂર્વક ના બોલવું જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે. એટલા માટે કે ભારતમાં બોલવાની છૂટ છે, પણ એવું ના બોલવું જોઈએ કે જેના કારણે લોકોની આસ્થા અને ઠેસ પહોંચે. ડોલરભાઈ, હવે જ્યારે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, આખો રઘુવંશી સમાજ કે તેઓ કહી રહ્યા છે કે માફી માંગે, આપની શું માંગ છે? બેન, આપની જાણ ખાતર માત્ર રઘુવંશી સમાજ જે જલારામ બાપાને માને છે એવું નથી. દેશ વિદેશ વિશ્વમાં વસતા ભારતીયો અને રઘુવંશી સમાજ કરતા અન્ય જ્ઞાતિના લોકો ખૂબ મોટા પ્રમાણમાં માને છે. એનો દાખલો જોવો હોય તો ચોટીલાની અંદર જલારામ બાપાનું ખૂબ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. એમાં રઘુવંશીઓ ટ્રસ્ટીઓ છે જ નહીં, બીજી જ્ઞાતિના જ ટ્રસ્ટીઓ છે. એવી રીતે બોમ્બે પાસે પણ એક મોટું મંદિર બનાવવામાં જલારામ બાપાનું આવ્યું છે, ત્યાં પણ બીજી જ્ઞાતિના છે. જલારામ બાપા રઘુકુળ સમાજના છે, એટલે રઘુવંશીઓની આસ્થા વધારે હોય સ્વાભાવિક છે, પણ એના કરતા મોટી સંખ્યામાં વિવિધ જ્ઞાતિઓની આસ્થા વધારે છે બેન. અને હું એવું માનું છું, માફી તો માગવી જ જોઈએ, સાથોસાથ એને પ્રાયશ્ચિત પણ કરવું જોઈએ, જેથી એના પાપ ધોવાય. બિલકુલ, આભાર ડોલરભાઈ આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો રમેશભાઈ, આવા યુગ પુરુષ કે ખૂબ લાંબા સમય બાદ અવતરે છે અને આવા જ યુગ પુરુષ વિશે આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવે છે. યુગ પુરુષ કોને કહેવાય એ ફતેહસિંહજીએ ખરેખર એમને સાહિત્ય વાંચી લેવું જોઈએ. જો એમને ખરેખર ખબર હોય યુગ પુરુષ કોને કહેવાય તો આવા બફાટ ભર્યા નિવેદનો કરે જ નહીં. એટલે મારે તો એટલું જ કહેવાનું કે વિશ્વ વંદનીય જ્યારે આવા સંતો જે છે જેની પૂજા ભગવાન તરીકે કરે છે એના વિશે, એના પરિવાર વિશે, એના માતા પિતા વિશે આ બધી સાહિત્યની અંદર નીચે ઉતરવાની કોઈ જરૂર જ નથી. જ્યારે ભગવાન ખુદ રામચંદ્ર ભગવાન છે તો એના વિશે જે જાણે છે કે માતાજી પિતાજી કોણ છે, એના વિશે કોઈ શંકા કુશંકા કે કોઈ પણ પ્રકારના સમાજ વિશે પૂછવામાં નથી આવ્યું કયા સમાજમાંથી આવ્યા છે. સંત જ્યારે આજે કોઈ પણ જગતગુરુ શંકરાચાર્ય છે, હવે એને કોઈ ક્યારે એવું નહીં કે આ કયા સમાજના સંત જગતગુરુ છે. એ તો જગતગુરુ એટલે જગતગુરુ. એટલે જગતગુરુના વિશે સમાજ, એમની જાતિ, એમની જ્ઞાતિ, કોઈ પણ પરિવાર વિશે ક્યારે પણ આપણે ટિપ્પણી કે પૂછવું જોઈએ નહીં. આવા સંતો વિશે પણ ક્યારે પૂછવું જોઈએ નહીં અને આવા બફાટ ભર્યા નિવેદનો ક્યારે કરવા જોઈએ નહીં. હું ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે એના ઉપર 100% એક્શન લેવાશે એ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. બિલકુલ, અને એક્શન લેવાશે. આ સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે હવે તેમને ત્યાં આવી અને માફી માંગવી જોઈએ, કારણ કે તેમના દ્વારા કામ એવું કરવામાં આવ્યું છે. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.
તો ભાજપના એમએલએ ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે અને આ મામલો હવે ખૂબ વધારે ગરમાયો છે, કારણ કે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનથી લોકોમાં ભારે રોષ છે અને લોકો એ જ કહી રહ્યા છે કે તેમના દ્વારા માફી માંગવામાં આવે, કારણ કે આસ્થાનો વિષય છે, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડ્યું છે. જલ્દીથી માફી માંગી લે તેવી સૌ કોઈની આશા છે. સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ સૌ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.